નમસ્કાર, હું તૃપ્તિ બી વ્યાસ આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. મહાસત્તા બનેગા મેરા દેશની યુટ્યુબની ચેનલ ઉપર આપ સૌએ અવારનવાર નીતા ચૌહાણને ભજન ગાતા સાંભળ્યા છે અને આ આધ્યાત્મિક ભજનો નીતા ચૌહાણના કંઠે સાંભળીને આપણને ખરેખર આનંદ થાય છે અને આપણે એમને ફક્ત ભજન ગાયિકા કહેવું એ યોગ્ય નથી, કારણ કે આજના એપિસોડમાં નીતા ચૌહાણ આપ સૌની માટે ગુજરાતી કાવ્યનો સંગ્રહ લઈને આવી રહ્યા છે. ગુજરાતી કાવ્ય વિશે આપ સૌને જાણકારી આપું તે પહેલાં હજી સુધી જો આપ સૌએ મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે આ કાર્યક્રમો મહાસત્તા બનેગા મેરા દેશની યુટ્યુબની ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવે તમે ડાયરેક્ટ કોઈ લિંક વગર જોઈ શકશો અને તે એકદમ નિઃશુલ્ક છે. ગુજરાતી કવિતાઓ, ગુજરાતી સાહિત્ય જેને કોઈના શબ્દોની જરૂરત જ નથી, તે પોતાનામાં જ એક પ્રશંસારૂપ પ્રસ્તાવના છે. તો ચલો આજે આપણે સૌ નીતા ચૌહાણના કંઠે ગુજરાતી સાહિત્યની અમુક કાવ્ય રચનાઓનો લાભ લઈએ. કવિ ગાયત્રી ભટ્ટ, કવિ ઋષભ અને કવિ હિતેન અને અજ્ઞાત કવિઓની પણ અમુક કવિતાઓ આપ સૌની માટે નીતાબેન લઈને આવ્યા છે આજે. તો ચલો આ સુવિખ્યાત કવિઓનું કવિતાઓનું રસપાન કરીએ. કવિ ગાયત્રી ભટ્ટ. સગપણું શીખી લઉં છું પાણિયા રે, આખું ઘર સિંચી લઉં છું પાણિયા રે, આપણા સંબંધનો દીવો કરું છું, હું તને જીવી લઉં છું પાણિયા રે, આ ઘડામાં જળ નથી પણ જીવ છે જો, જીવ તરસી કી લઉં છું પાણિયા રે, સગપણું શીખી લઉં છું પાણિયા રે, આખું ઘર સિંચી લઉં છું પાણિયા રે, કોક વેળા એકલા થઈ જાવ છું તો પનઘટો તેડી લઉં છું પાણિયા રે, માટલું છે સ્વચ્છ નિર્મળ નિરપાણ છે, લાગણી ગાળી લઉં છું પાણિયા રે, સગપણું શીખી લઉં છું પાણિયા રે, આખું ઘર સિંચી લઉં છું પાણિયા રે, માત્ર જળને ગાળતા શીખી નથી હું, જાતને ઓગાળી લઉં છું પાણિયા રે, છે ઉપર છલ્લી રમત જળને પીવાની, ગમ ઘણાએ પીય લઉં છું પાણિયા રે, સગપણું શીખી લઉં છું પાણિયા રે, આખું ઘર સિંચી લઉં છું પાણિયા રે.
કવિ ઋષભ મહેતા. ખાલી પો ભીતર ખખડે રે, ઘરમાં એકલતા રખડે રે. ઉજ્જડ આંખોના પાણીમાં તાર્યા કરે સ્મરણોના ફોટા. આજે અંતે એ સમજાયું, પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે. ખાલી પો ભીતર ખખડે રે, ઘરમાં એકલતા રખડે રે. થાય મને તું પાછો આવી, સગળા તાળાઓ ખોલી દે. બંધ ગુફાને દ્વારે આવી, સિમ સિમ ખુલ જા તું બોલી દે. મારા સગળા તળિયા તૂટે એવું આ ઈચ્છા બબડે રે. ખાલી પો ભીતર ખખડે રે, ઘરમાં એકલતા રખડે રે. કવિ ઋષભ મહેતા. બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા. સંબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા. ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહ્ને હતો. એક દિવસ આથમતા સૂરજના કંઈ બહુ અજવાળા નથી હોતા. અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી. એવું ઘર ક્યાં મળે છે જ્યાં લોહીના ઉકાળા નથી હોતા. ઉંમર ભલે વધે પણ અબરખા થોડા ઓછા રાખજો. જપી જાઓ પહેલાં જેવા યૌવનના ઉછાળા નથી હોતા. અહમ ઘવાશે, ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં. સ્વમાન સાચવજો, સૌ કંઈ સ્વયંવાળા નથી હોતા. અફસોસમાં નીકળી જશે આખું આખું એમને એમ. માણો મન ભઈને જિંદગી, દરેક રંગ ધોળા નથી હોતા. મિત્રો, જિંદગી અને ગણિતને જોડશો તો ખાસો ખતા. લેણ દેણ હશે તો લેશો, બાકી શૂન્યના સરવાળા નથી હોતા. કવિ હિતેન આનંદપરા. 5 રૂપિયાનું બસનું ભાડું રોજ સાલું ક્યાંથી કાઢું. જોઉં છું આકાશ સામે તો તરત જુએ છે આડું. 5 રૂપિયાનું બસનું ભાડું રોજ સાલું ક્યાંથી કાઢું. જોઉં છું આકાશ સામે તો તરત જુએ છે આડું. ભીત પણ થાકી ગઈ છે હવે કેટલા મુક્કા પછાડું. ટ્રેનમાં એવી રીતે ચડું છું હોવું જાણે કે ધાડ પાડું. ટેરવા પણ બરછટ થયા છે કંઈક રીતે સ્પર્શ ઉગાડું. 5 રૂપિયાનું બસનું ભાડું રોજ સાલું ક્યાંથી કાઢું. જોઉં છું આકાશ સામે તો તરત જુએ છે આડું. રોજ રોજ મહોરા પહેરું, રોજ પડછાયાઓ ફાડું.
મારા જેવા કોઈકને હું આયનામાંથી ભગાડું, 5 રૂપિયાનું બસનું ભાડું રોજ સાલું ક્યાંથી કાઢું. જોઉં છું આકાશ સામે તો તરત જુએ છે આડું. કવિ હિતેન આનંદપરા. મળવું છે મારે કંઈ પણ કારણ વગર, સંબંધો રાખું છું કંઈ પણ સગપણ વગર, મૈત્રી કરાવું કંઈ પણ અપેક્ષા વગર. મળવું છે મારે કંઈ પણ કારણ વગર, સતત સાથે ચાલતા રહીશું કોઈ પણ મંઝિલ વગર. મળવું છે મારે કંઈ પણ કારણ વગર, સંબંધો રાખું છું કંઈ પણ સગપણ વગર. માની લીધા છે મિત્ર કોઈ પણ રસમ વગર, મૈત્ર કરાવું કંઈ પણ અપેક્ષા વગર. સાથે હંમેશા નિભાવીશું કોઈ પણ કસમ વગર. મળવું છે મારે કંઈ પણ કારણ વગર, શબ્દ પણ ક્યાં લખાય છે આવી લાગણી વગર. મળવું છે મારે કંઈ પણ કારણ વગર, સંબંધો રાખું છું કંઈ પણ સગપણ વગર, મૈત્રી કરાવું કંઈ પણ અપેક્ષા વગર. મળવું છે મારે કંઈ પણ કારણ વગર. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ નીતાબેન. આપે ખૂબ જ સરસ કાવ્ય પંક્તિઓ અમને આજે જે ગાઈને સંભળાવી છે તે ખરેખર કાલ્પનિક દુનિયામાં પણ અમને લઈ ગઈ છે. તો મિત્રો, આશા છે કે આપ સૌને આજનો અમારો આ ગુજરાતી સાહિત્યભરનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. તો આ કાર્યક્રમને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને જો હજુ સુધી આપ સૌએ મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિઃશુલ્ક આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સ્નેહીજનો સાથે આ ચેનલની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે સૌ ફરી મળીશું બીજા નવા કાર્યક્રમમાં. નમસ્કાર.